76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનનું આયોજન કરશે। 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત એટ હોમ રિસેપ્શનનું આયોજન કરશે। આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશભરના પ્રતિષ્ઠિત નાગરિકોનું સ્વાગત કરવામાં આવશે, જે ભારતની સમૃદ્ધ વારસો અને સિદ્ધિઓને ઉજાગર કરશે। કાર્યક્રમની હાઇલાઇટ્સમાં પ્રતિષ્ઠિત મહેમાનો, રિસેપ્શનમાં રાજકારણ, કલા, વિજ્ઞાન અને સામાજિક સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેશે। આ ભેગી ભારતની એકતા અને વૈવિધ્યતાનું પ્રતીક છે। સાંસ્કૃતિક પ્રદર્શન કાર્યક્રમમાં ભારતની વિવિધ પરંપરાઓ અને વારસાને દર્શાવતી સાંસ્કૃતિક પ્રદર્શન પણ થશે। આ પ્રદર્શન દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક તાણાવાણાને હાઇલાઇટ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। સિદ્ધિઓનો સન્માન, રિસેપ્શન એ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવા માટેનું મંચ પણ રહેશે, જેમાં રાષ્ટ્રીય સન્માનના પુરસ્કાર વિજેતાઓ અને અન્ય પ્રતિષ્ઠિત નાગરિકોનો સમાવેશ થાય છે। સમાવેશ અને એકતા એટ હોમ રિસેપ્શન એ સમાવેશ અને એકતાનું પ્રતીક છે, જે તમામ નાગરિકોની યોગદાનને ઓળખવા માટે ઉજવવા માટે રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। એટ હોમ રિસેપ્શન એ લાંબા સમયથી ચાલતી પરંપરા છે, જે પ્રજાસત્તાક દિવસના મહત્વને ઉજાગર કરે છે। તે ભારતની પ્રજાસત્તાક તરીકેની યાત્રા અને તેના બંધારણમાં સમાવેશ મૂલ્યોની યાદ અપાવે છે। આ કાર્યક્રમ હાજર મહેમાનો અને સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના પેદા કરે છે। 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું એટ હોમ રિસેપ્શન એ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે દેશના પ્રતિષ્ઠિત નાગરિકોને એકત્રિત કરીને ભારતની સિદ્ધિઓ અને વારસાને ઉજવે છે। તે એકતા, સમાવેશ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે।